પૂર્વ મંજૂરી નામનું ભૂત ક્યાંથી લાયા છે ને એ જ બહુ મોટું કન્ફ્યુઝન છે. આ જે ભરતી છે ક્યારે યોજાઈ હતી અને કઈ કઈ કોલેજો હતી, આ બે કોલેજ સિવાય બીજી કઈ કઈ જગ્યા ઉપર યોજાઈ હતી, એ થોડીક એ વિગતો હોય. કે એક પણ જગ્યાએ ભ્રષ્ટાચારને બોગસિયાઓ સિવાય કશું. આ જે એક્ઝામ આપી હતી એની અંદર કેટલા વિદ્યાર્થીઓ અંદાજિત હશે? સાલા જોબ માટેના ઇન્ટરવ્યુ પરીક્ષા લઈ લઈને 12 મહિના સુધી જવાબ નહીં. શું સરકારનો પ્રતિનિધિ આમાં કશે કોઈ ઇન્વોલ્વ જ નથી હોતો? કદાચ ખોટી રીતે કોઈને પાસ કર્યો હોય, મેરિટમાં ગોટાળા થયા હોય તો તમે એવું માનો કે સંસ્થાએ કર્યું. શું કોઈ લેવડ દેવડ થઈ છે? કોઈ વ્યવહાર થયો છે? કોઈ સેટિંગ થયું છે? નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તમે ઘણા સમયથી ન્યૂઝની અંદર અથવા તો અલગ અલગ જગ્યાઓ પર તમે સમાચાર સાંભળ્યા જ હશે કે લેબ આસિસ્ટન્ટને લઈને ક્યાંક અત્યારે ગુજરાતના વિદ્યાનગરની અંદર એક વિવાદ સર્જાયો છે. વિવાદની અંદર કંઈક એવું છે કે વિદ્યાનગરની એક નામાંકિત સંસ્થા અને સંસ્થાની અંદર આવેલ કોલેજની અંદર લેબ આસિસ્ટન્ટની ભરતી થઈ હતી અને તેને લઈને જે વિવાદો છે તે સર્જાયા છે. અને વધુ વિગત માટે આપણી સાથે અલ્પેશભાઈ પુરોહિત જોડાઈ ગયા છે કે જેઓ પણ એક યુવા નેતા છે અને આ જે વિવાદ થયો છે તેઓ પણ લડી રહ્યા છે. અલ્પેશભાઈ, અર્બન ગુજરાતની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અલ્પેશભાઈ, તમે આ જે વિવાદ થયો છે, તમે પણ ખુદ એક લડી રહ્યા છો, શું છે સમગ્ર ઘટનાની અંદર? આ લેબ આસિસ્ટન્ટની જે ભરતી છે એ ભરતીના સરકારના જે નિયમો છે, ભરતી જે પ્રક્રિયાના નિયમો છે એના મુજબની આખી ભરતી કરવામાં આવી અને પછી પૂર્વ મંજૂરીના નામે આ ભરતી રદ કરવામાં આવી. બરોબર છે. અને એકલી આ એક કોલેજની રદ કરવામાં નથી, આ સંસ્થાની 2 કોલેજની રદ કરવામાં આવી, હોમ સાયન્સ અને વીપી સાયન્સ. ઓકે. આ બંને કોલેજોની પૂર્વ મંજૂરીના નામે રદ કરવામાં આવી. બહુ હસવા જેવી બાબત છે અને સ્પષ્ટ શબ્દમાં હું કહીશ કે સરકારની આ નીતિઓને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો કયા આધારે આ ભરતીઓ ચાલી રહી છે એ પણ કન્ફ્યુઝ. એ 2 સંસ્થાની ભરતીઓ નિયમ મુજબ સરકારના તમામ ધારાધોરણ મુજબ થઈ હોય, પૂર્વ મંજૂરી નામનું ભૂત ક્યાંથી લાયા છે ને એ જ બહુ મોટું કન્ફ્યુઝન છે. સરકારે મંજૂરી આપી દીધી હોય પછી આ પૂર્વ મંજૂરી શું હોય? આ જે ભરતી છે ક્યારે યોજાઈ હતી અને કઈ કઈ કોલેજો હતી, આ બે કોલેજ સિવાય બીજી કઈ કઈ જગ્યા ઉપર યોજાઈ હતી, એ થોડીક એ વિગતો જણાવો. આ જે ભરતી છે, ગ્રાન્ટીનેટ કોલેજો હોય જ્યાં ઘડી જગ્યાઓ ખાલી પડ્યું એનું માંગણા પત્રક થાય, માંગણા પત્રક થયા પછી સરકાર મંજૂરી આપે એને, એની જાહેરાત થાય, એના નિયમો ઘડાય, એની પરીક્ષાઓ લેવાય, બરાબર છે, સીપીટી પરીક્ષા લેવાય, એના સિવાયની એની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાય, બધી પરીક્ષાઓ લેવાય. પરીક્ષા પછી એનું મેરિટ લિસ્ટ બનતું હોય, મેરિટ લિસ્ટ બન્યા પછી જે મેરિટમાં છોકરાઓ આવ્યા હોય એના બધા ડોક્યુમેન્ટ ચકાસણી થાય, ચકાસણી થઈને કન્ફર્મ પછી લેટર જ આપવાનો હોય. પણ એક તૂત આવ્યું એમાં કે પૂર્વ મંજૂરી, પૂર્વ મંજૂરી, પૂર્વ મંજૂરી. અને શું છે પૂર્વ મંજૂરી? હજી મને ખુદને નથી ખબર પડી આમાં. તો મને એવું લાગે છે કે આમાં વિજિલન્સે અને સરકારે સીબીઆઈ તપાસ કરાવી. હું તમને એક પ્રશ્ન પૂછું અલ્પેશભાઈ, શા માટે 2 કોલેજોને જ આવી રીતના કરવા? બીજી ઘણી બધી જગ્યાઓ ઉપર હોત એના એક્ઝામ લેવા. હું તમને કહું કે ખંભાત, કપડવંશ, વલસાડ જેવી ઘણી બધી કોલેજોએ આ જ પરીક્ષાઓ આ જ નિયમ મુજબ આ જ ધારાધોરણ મુજબ લેવામાં આવી છે. એ માહિતી છે, એવા પત્રો છે. બરોબર છે. ત્યાં ઘડી કરી દેવામાં આવી, અહીં કેમ નહીં? એટલે મેં આગળ કહ્યું કે આમાં વિજિલન્સની તપાસ થવી જોઈએ. જો સરકાર નિષ્પક્ષ છે તો, ને સરકાર નિષ્પક્ષ નથી તો કદાચ સરકારના ઈશારે થઈ રહ્યું છે. શું કોઈ લેવડ દેવડ થઈ છે? કોઈ વ્યવહાર થયો છે? કોઈ સેટિંગ થયું છે કે સેટિંગ વાળાને જ લેવામાં આવે છે? એવા પ્રશ્નો ઊભા થાય છે. બરોબર. અને આમાં સીધી તંત્રની, સરકારની જવાબદારી, આમાં કોઈ કોલેજ, કોઈ મેનેજમેન્ટની જવાબદારી નથી. આ તમારે બહુ ખાસ સમજવું પડશે. બરોબર. આ હું જે સીધી વાત કરું છું કે આમાં જે પણ થયું છે એ સરકાર દ્વારા થયું છે. તો મારું એવું માનવું છે કે જે રીતે શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે કે કદાચ, કારણ કે સીવીએમની એક પ્રથા રહી છે, એ સંસ્થા ભાઈ કાકા એચ.એમ. પટેલ, ભીખા કાકા જેવા મહાપુરુષોની ધરતીની છે. હું એટલું ચોક્કસ કહીશ, આટલા વર્ષના મારા અહીંયા એજ્યુકેશન સિસ્ટમમાં જે મેં કામ કર્યું છે કે પૈસાની લેવડ દેવડમાં આ સંસ્થાઓ નથી. ચારુતર વિદ્યા મંડળ પૈસાના લેવડ દેવડમાં ના પડે. બરોબર છે. એવું મારું અત્યાર સુધીનું અવલોકન રહ્યું છે. અને જો તમે ઇતિહાસ પણ જુઓ, એ ક્યારે નથી પડતું.
હા, હું એવું માની શકું કે કદાચ આખી સિસ્ટમમાં કદાચ એક બે લોકો માનસિક રૂપથી બીમાર યા વિકલાંગ કોઈક મેનેજમેન્ટમાં આવી ગયું હોય યા સંસ્થામાં આવી ગયું હોય તો એ જાતિ આધારિત યા ધર્મ આધારિત ઘણી બધી વાર નુકસાન કરતા હોય છે. એવું બન્યું છે ને એવા દાખલા પણ મારી જોડે આવ્યા છે. ધારો કે કોઈ ભરવાડ છે એડમિશન ના આપવું, રબારી છે ના આપવું, મુસ્લિમ છે ના આપવું, આવું થઈ શકે. યા પછી કોઈ ધાર્મિક યા જાતિવાદી આધારિત સગા પહેલાને લેવાનું ષડયંત્ર થઈ શકે. પણ આવું પણ કદાચ કોઈક એવો માનસિક રોગી, માનસિક વિકલાંગ મેનેજમેન્ટમાં બેસી ગયો હોય, આવી ગયો હોય, કોઈ ગાડો હોય, એને કર્યું હોય કદાચ. બાકી સીવીએમની આખી જે તમે પ્રથા જો તો પૈસા લઈને ભરતી કરવી, ખોટા માણસોને ભરી દેવા, એવું લગભગ આજ સુધી નથી બન્યું. એટલે સંસ્થા આવું કરી શકે એમાં કોઈ દમ નથી. પણ આ સંસ્થા ભરતી માટે સરકારમાં વ્યવહારો નથી કરતી અને એ પ્રથાના કારણે કદાચ આ ભરતીને ટાર્ગેટ કરવામાં આવે. વ્યવહારો બોલે, વ્યવહારો એટલે કયા કયા પ્રકારના? ઘણા બધા વ્યવહારો અને નથી. આપણે એવું માનીએ, ચલો 1 મિનિટ એવું માનીએ કે નથી, તો સરકાર તપાસ કરાવે. સરકારને હું એવું કહું છું કે સરકાર એવું કહે છે કે અમે નિષ્પક્ષ, એકદમ વિકાસશીલ અને એકદમ પ્રામાણિક સરકાર છે, તો સરકારે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ કે આજ પરીક્ષા, આજ પેટર્નથી કઈ કઈ સંસ્થાઓમાં પરીક્ષા લેવાય છે અને જ્યાં ભરતી આપી દેવાય છે તો ત્યાં કેમની આપી દેવાય છે ને આમની કેમની રદ કરવામાં આવી છે. બરોબર. શંકા બહુ સ્પષ્ટ છે. તમને નિયમ બધા માટે સરખા હોય. હા, એ તો છે. અને હું એવું માનું છું કે જ્યાં ભરતી થઈ છે ત્યાંના લોકો, જે ઉમેદવાર છે એ પણ પ્રામાણિક અને સારા છે, અહીંના ઉમેદવાર પણ પ્રામાણિક અને સારા છે. એ સંસ્થાઓએ પણ સારી અને વ્યવસ્થિત રીતે જ પરીક્ષા લીધી છે. આ સીવીએમની સંસ્થાઓએ પણ પ્રામાણિકતાથી જ પરીક્ષા લીધી છે. પણ આ જે પૂર્વ મંજૂરી વાળું તૂત છે ને, એ નથી બેસતો મગજ, એ સાલું બેસતું નથી દિમાગમાં. કારણ મંજૂરી આપ્યા પછી પૂર્વ મંજૂરી કેવી, અને એ કેવી પૂર્વ મંજૂરી કે એકની અંદર તમને નિયમ દેખાય કે આ નિયમ મુજબની પરીક્ષા નથી અને બીજામાં તમારે એવું તો કેવું વજન આવ્યું કે નિયમ થઈ ગયો. કારણ કે જો એક્ઝામ લેવાઈ ગઈ, બધી એક્ઝામ સીપીટી જે પરીક્ષા લેવાય ગઈ, પ્રેક્ટિકલ લેવાય ગઈ, પરિણામ પણ ઓલું શું કહેવાય, જે ઉમેદવાર હતો બધું જ જાહેર થઈ ગયું અને કહે છે કે ભાઈ 1 વીકની અંદર અમે જાહેર કર્યું. પછી કે હવે પૂર્વ મંજૂરીનો ડાયરેક્ટ આ પ્રશ્ન ઉદ્ભવે. હું બહુ સ્પષ્ટ કહીશ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી બેઠેલી ગુજરાતની સરકારમાં ગાંધીનગરની શિક્ષણ વિભાગો જે છે એ હાલની પરિસ્થિતિમાં ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. તમને એવું લાગી રહ્યું કે ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહ્યો છે? તમે કુલપતિથી લગાવીને, રજિસ્ટ્રારથી લગાવીને, એક્ઝામિનેશનથી લગાવીને, હમણાં તમે જોયું કે જીપીએસસીથી લગાવીને, તમામ પરીક્ષા પેપર ફૂટવાથી લગાવીને, પેન્શન કેસોથી લગાવીને, યા પછી સરકારમાં બાકી પડતા શિક્ષણના લોકોના જે બિલથી લગાવીને, સ્કોલરશીપોથી લગાવીને તમે જુઓ કે એક પણ જગ્યાએ ભ્રષ્ટાચારને બોગસિયાઓ સિવાય કશું નથી. આજે એક્ઝામ આપી હતી એની અંદર કેટલા વિદ્યાર્થીઓ અંદાજિત હશે અને કયા લોકો? બહુ બધા લોકો જે છે બહારથી આ એક્ઝામ આપવા માટે આવ્યા હશે. ખરેખરની અંદર આ જે વિદ્યાર્થીઓ જે સાચી મહેનતે આ પરીક્ષા પાસ કરીએ છીએ એમને પણ એક આશા રાખીએ છીએ કે ભાઈ હું લેબ આસિસ્ટન્ટ હવે બની ગયો છું. ક્યાંક એનું પણ જે દિલ છે તે દુભાયું હશે આને કારણે. હવે તો અનેક વિદ્યાર્થીઓને સાથે બનાવો બને છે. તમારા માટે બહુ 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 વિચારવા જેવી બાબત છે. પહેલી વાત તો મેં આજ સુધી જોયું, તમે કોઈ પણ પરીક્ષા આપો તો એના મહિનામાં રિઝલ્ટ હોય અને રિઝલ્ટ આવ્યા પછી તમે સીધા આગળ ક્યાં ભણવું છે જોબ માટે જઈ શકો. સાલા જોબ માટેના ઇન્ટરવ્યુ પરીક્ષા લઈ લઈને 12 મહિના સુધી જવાબ નહીં. તમે એની વચ્ચેનું અંતર તો જો. પ્રોસેસ શું હોય? તમને મંજૂરી મળી, તમારે બીજે જાહેરાત આપી દેવાની છે, તમારા નિયમો તમને તૈયાર છે, સરકારના પરિપત્રો મુજબ નિયમો તૈયાર છે, એ આધારે તમારે પરીક્ષા લેવાની છે. પરીક્ષા લેવા પછી મેરિટ લિસ્ટ તમે 2 દિવસમાં મૂકી દેવાનું છે. મેરિટ લિસ્ટ મૂક્યા પછી જો પહેલો છોકરો આવ્યો એને સીધો ઓર્ડર આપી દેવાનો. મંજૂરી તો સરકારે આપી દીધી છે. સંસ્થાએ જે કરીને ત્યાં મોકલવાનું એનું વેરિફિકેશન સરકાર કરી લે છે, નિયમો સરકારે ઘડેલા છે. હવે તમે કહો છો કે પૂર્વ મંજૂરી, તો પછી પહેલા તમે મંજૂરી નથી આપી. આ નિયમો તમે કરો તો નિયમો સરકાર વચ્ચે ચેક નથી કરતી? શું સરકારનો પ્રતિનિધિ આમાં કશે કોઈ ઇન્વોલ્વ જ નથી હોતો? સાહેબ, આખી ભરતીમાં સરકારનું સંપૂર્ણ સંચાલન હોય છે અને એને સંસ્થા કન્ડક્ટ કરે છે, સંસ્થા બધું મૂકે છે.
એનું મેરિટ લિસ્ટ તમે જુઓ તો એનું ઓનલાઈન મેરિટ લિસ્ટ મૂકેલું હોય છે. છોકરાને ખબર હોય છે કે હું મેરિટમાં કયો છું. કદાચ ખોટી રીતે કોઈને પાસ કર્યો હોય, મેરિટમાં ગોટાળા થયા હોય તો તમે એવું માનો કે સંસ્થાએ કર્યું. સાહેબ, તમે પરીક્ષા છે, તમારે પૂર્વ મંજૂરીના નામે તમારી જોડે ફાઇલો આવે, ફાઇલો 4-4 મહિના 5-5 મહિના પડી રાખો, પછી એમાંથી સેમ બધું થયું હોય, એમાં 3 કોલેજોનો નિયમ તમને કે હા તમે તો ચાલશો આ નિયમમાં, પણ તમે આ નિયમમાં નહીં ચાલો, કારણ કે તમારે તો આ નિયમ ફોલો કરવાનો. એવા કેવા નિયમ? બધા બીજે કોલેજો માટે એક સરખા નિયમ, આ બે સ્પેસિફિક આના માટે અલગ નિયમ. એટલે આ બહુ ગંભીર પ્રશ્ન. અને હું એવું કહું છું કે સરકારના ધ્યાનમાં આ ના હોય તો સરકારે આમાં ધ્યાનમાં લઈને તપાસ કરવી. કારણ કે આ મુદ્દો નાનો નથી. અત્યારે તમે જુઓ, આની અંદર સરકાર પર પણ સવાલ ઉઠે છે, શિક્ષણ નીતિઓ પર પણ સવાલ ઉઠે છે, જે પ્રામાણિક સંસ્થાઓ છે એમની પર પણ સવાલ ઉઠે છે, અને જેને પ્રામાણિકતાથી ગુરુ પદનું પાલન કર્યું હોય એવા લોકો પર પણ સવાલ ઉઠે છે. એટલે સમાજમાંથી શિક્ષણ, સરકાર અને જે શિક્ષણની વ્યવસ્થા છે એના પરથી લોકોને વિશ્વાસ ઉઠી જશે. એકને લઈને બધા ઉપર ડાઘ અત્યારે લાગી રહ્યો છે. એના કરતા આ કરનાર વ્યક્તિને જ કેમ ડામી દેવામાં ના આવે? હા, મુદ્દાની વાત છે. એટલે મારી સરકારને પણ વિનંતી છે, અને હું કહું છું કે સરકારે તપાસ કરાવી લેવી છે. એમની જોડે વિજિલન્સ છે, એમની જોડે આટલી બધી શાખાઓ છે, એમની જોડે કાગળ છે, એમની જોડે બધી ભરતીઓ થયેલા પેપરો છે, કેમ નહીં? અલ્પેશભાઈ, આ ખાસ કરીને હું એક વાત કરું કે આ જે વિવાદ થયો છે લેબ આસિસ્ટન્ટ, ખાસ તમે પણ એની અંદર અત્યારે આગળ વધી રહ્યા છો, તમારી આગળની શું નીતિ રહેશે કે કેવી રીતના તમે આનું સોલ્યુશન? આની અંદર સૌથી પહેલા તો ઉમેદવારોને પણ મેં કહ્યું છે કે તમે કાયદાની નીતિએ સૌથી પહેલા સરકારને તો રજૂઆત કરો, પણ સાથે સાથે તમે કોર્ટમાં પણ જાઓ. બરોબર. કાયદાકીય લડાઈ લડવાની જ છે, અને બેઝિક અમારી પણ એ જવાબદારી પ્રમાણે અમે પણ સરકારને રજૂઆત કરવાના છે. સરકારને કહેવાનું છે કે કોઈ પણ વ્યક્તિને અન્યાય થતો હોય, સરકારે એની સામે તાત્કાલિક ધોરણે આગળ વધવું જોઈએ. અને સંસ્થાઓને પણ મારી વિનંતી છે આપના મીડિયા દ્વારા, હું કહીશ પણ ખરા કે આ જે બધી બાબત ચાલતી હોય તો સંસ્થાના પણ ઘણા લોકો આ સરકાર સાથે સારો સંબંધ ધરાવે છે. હું એવું માનું છું કે હાલના ગુજરાતના શિક્ષણ મંત્રી આ જ વિદ્યાધામમાંથી, આ જ ચારુતર વિદ્યામંડળની સંસ્થામાંથી શિક્ષણ લઈને આવેલા છે. તો હું માનું છું કે સંસ્થાના જે લોકો એ શિક્ષણ મંત્રીને જઈને મળવું જોઈએ, કારણ કે આ આક્ષેપ જે છે એ આ સંસ્થા પર, એટલે ભાઈ કાકા, ભીખા કાકા, સરદારની ભૂમિ પર છે. તો ઋષિકેશભાઈનું ધ્યાન દોરવું જોઈએ કે આ જુઓ, આ તંત્ર દ્વારા, તમારી શિક્ષણ વિભાગ દ્વારા ખોટું કરવામાં આવ્યું છે, અને આના કારણે સરકારને સંસ્થા બંને બદનામ થાય છે. તો તાત્કાલિક ધોરણે જે લોકોને ન્યાયિક ભરતી અમે કરી છે એ લોકોને તમે તાત્કાલિક ઓર્ડર આપી દો, અને તાત્કાલિક જે લોકોએ ખોટું કર્યું છે એની સામે તપાસ કરો. આવું હું માનું છું કે આ સંસ્થાના લોકો પણ જે સરકાર સાથે સારો ગરોબો ધરાવે છે, જે શિક્ષણ મંત્રી આ ધરતી પરથી શિક્ષણ લઈને ગયા છે, એમની સામે આ વાત મૂકવી જોઈએ. આ બાબતે સંસ્થાનું શું કહેવું છે? સંસ્થા સ્પષ્ટ છે. સંસ્થાનું જે પણ જે ડોક્યુમેન્ટ એમને બતાવ્યું છે, જે એમને જવાબ આપ્યો છે, કાલે પણ સંસ્થા દ્વારા જે પ્રિન્સિપાલનું ઇન્ટરવ્યુ હતું એ પણ મેં સાંભળ્યું. એમની વાત સાચી છે કે એમની તમામ પ્રક્રિયા કરીને સરકારને મોકલી છે, અને સરકારે જે પૂર્વ મંજૂરી વાળું તૂત લાવ્યું છે એવું કશું હોય નહીં. સરકારે સીધો ઓર્ડર આપી દેવાનો હોય અને એને પૂરું કરવાનું હોય. આની અંદર બીજી કોઈ પ્રોસેસ હોતી નથી. એટલે હું એવો માનું છું કે આ સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની છે, એ લોકોએ જ કરવું જોઈએ, ને સરકારે આની પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવું. આણંદ વિદ્યાનગર એટલે કે ગુજરાતનું શિક્ષણનું હબ કહેવામાં આવે છે. આવા નાના અમથા સેન્ટરની અંદર જો આવા વિવાદો થતા હોય તો તે પછી બહુ અઘરી વસ્તુ કહેવાય છે. મેં તમને પહેલા પણ કહ્યું, અત્યારે ફરી કહું છું કે શિક્ષણ માફિયાઓ ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં ઘૂસ્યા છે. તમે સમજો, વિદ્યાનગર જ્યારે બન્યું આઝાદી પછીના દિવસોમાં, તમારે સમજવું પડશે, સરદાર સાહેબ, ભાઈ કાકા અને વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલના નામની ભૂમિ છે. શિક્ષણ એ વેપાર ક્યારેય હેતુ હતો નહીં. અત્યારે તો એ છે ને, CL પટેલ સાહેબ જે હતા અત્યારે છે નહીં, ત્યારે હું પણ વિદ્યાર્થી પ્રતિનિધિ હતો. એમને જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોર્સનું શરૂઆતનો પાયો અહીં નખાયો છે. હું દુઃખ એટલા માટે વ્યક્ત કરું છું કે સેલ્ફ ફાઇનાન્સનો પાયો જે નખાયો છે એ મૂળભૂત એ સંસ્થામાંથી નખાયો છે જે સંસ્થાનો વિચાર ક્યારે પણ સેલ્ફ ફાઇનાન્સ નહોતો. બરોબર છે. કે આપણે જે લેબ આસિસ્ટન્ટની આપણે જે વાત કરી રહ્યા હતા, હવે શું લાગી રહ્યું છે કે આ છેલ્લો મારો પ્રશ્ન કે આનું ક્યારે સોલ્યુશન આવી શકે છે? આ સોલ્યુશન સરકાર ધારે તો 1 જ મિનિટમાં આવી શકે, બાકી તો આ જીવન આવવાનું લાગતું નથી. બાકી લડવું પડે, કોર્ટમાં જવું પડે. અને હું એવું માનું છું કે કોર્ટ કચેરી લડાઈ
કરતા પણ સરકાર એટલે માય બાપ હોય છે નથી, પણ અડગ કડક અને સત્ય એ તો બોલવામાં જ આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પેશભાઈ કે જે આ લેબ આસિસ્ટન્ટ લઈને અત્યારે જે આ વિવાદ ચાલી રહ્યો છે. જોઈએ કે સરકાર આના ઉપર ક્યારે ધ્યાન દે અને આનું ઝડપથી નિરાકરણ ક્યારે આવશે. બસ આવા ટોપિક સાથે અમારી સાથે જોડાયેલા રહેજો.